શ્રી સત્યનારાયણ વ્રતકથા એ હિન્દુ ધર્મના આધ્યાત્મિક પરંપરાઓમાંની એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકપ્રિય વ્રતકથા છે, જે ભગવાન વિષ્ણુના એક વિશેષ સ્વરૂપ શ્રી સત્યનારાયણને સમર્પિત છે. આ વ્રત સત્યની શક્તિ, ધર્મની પ્રતિષ્ઠા, ભક્તિની શુદ્ધતા અને જીવનમાં સુખશાંતિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આ વ્રતની મુખ્ય પ્રેરણા એ છે કે સત્યનું પાલન કરવું, સત્ય બોલવું, સત્ય પર જીવન રચવું અને સત્યના આધારે જ સમાજ અને વ્યક્તિગત જીવન સ્થિર રહે છે. આ વ્રત માત્ર ધાર્મિક ક્રિયા જ નથી, પરંતુ એક આચરણાત્મક અને નૈતિક જીવનશૈલીનું પણ પ્રતીક છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માનવી પોતાના જીવનમાં સત્યને મુખ્ય સ્તંભ બનાવે, જેથી તેને ભગવાનની કૃપા મળે, સંકટોમાંથી મુક્તિ મળે, સમૃદ્ધિ આવે અને તેનું પરિવાર સુખી રહે. આ વ્રત સામાન્ય રીતે પૂર્ણિમાના દિવસે કે અન્ય શુભ તિથિએ ઘરે ઘરે કરવામાં આવે છે. ઘણા લોકો તો નિયમિત રીતે દર મહિને પૂર્ણિમાએ આ વ્રત કરે છે. જ્યારે કોઈ વિશેષ ઈચ્છા પૂર્ણ થાય ત્યારે અથવા કોઈ મોટી સફળતા મળે ત્યારે આભાર માનવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતની પ્રાચીનતા અને મહિમા એટલો છે કે તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળે છે, ખાસ કરીને સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણના અવંતી ખંડમાં આ વ્રતની વિગતવાર કથા અને પદ્ધતિ આપવામાં આવી છે. આ વ્રત માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષમાં, ખાસ કરીને ઉત્તર ભારત, બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં પણ ખૂબ પ્રચલિત છે. દરેક પ્રદેશમાં થોડા ફેરફાર સાથે આ વ્રત કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત તત્વો એક જ રહે છે: સત્ય, ભક્તિ, પૂજા અને દાન. આ વ્રતની પ્રારંભિક પ્રેરણા એ છે કે માનવી પોતાના જીવનમાં ભગવાનની કૃપા મેળવવા માટે સત્યનું પાલન કરે, જે એક મહાન ધર્મ છે. આ વ્રત માત્ર એકલા વ્યક્તિ માટે જ નથી, પરંતુ તે સમગ્ર પરિવાર માટે છે. ઘરના મુખિયા દ્વારા આ વ્રત કરવામાં આવે છે, પરંતુ તેનો લાભ સમગ્ર પરિવારને મળે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા સાથે સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સાથે મળીને સમૃદ્ધિ, સુખ અને સંતાનની દેનદાર છે. આ વ્રતની પ્રારંભિક તૈયારીમાં ઘરને સાફ કરવું, પૂજાની જગ્યા શુદ્ધ કરવી, ચંદન, ફૂલ, ફળ, દીપક, ધૂપ, નારિયેળ, મિષ્ટાન્ન, પંચામૃત જેવી સામગ્રી તૈયાર કરવી અને પૂજારી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવવો એ મહત્વપૂર્ણ છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો ઘરે બેસીને પોતે જ પૂજા કરે છે, જ્યારે કોઈ બ્રાહ્મણ ઉપલબ્ધ ન હોય તો. આ વ્રતનો મુખ્ય ભાગ એ છે કે સત્યનારાયણની કથા સાંભળવી અને તેનો અર્થ સમજવો. કથા સાંભળતી વખતે બધા જ લોકોએ મૌન રહેવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક સાંભળવું જોઈએ અને મનમાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કથા પછી ભોગ અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ વહેંચાય છે. આ પ્રસાદ માત્ર ઘરના લોકોને જ નહીં, પરંતુ પડોશીઓ, ગરીબો, બ્રાહ્મણો અને જરૂરતમંદોને પણ આપવો જોઈએ. આ વ્રતનો એક મહત્વપૂર્ણ ભાગ એ છે કે તેમાં દાન અને ઉપવાસનો સમાવેશ થાય છે. વ્રત કરનાર વ્યક્તિ સવારથી જ ઉપવાસ રાખે છે અને સાંજે પૂજા પછી પ્રસાદ ગ્રહણ કરે છે. આ ઉપવાસ માત્ર શરીરને માટે નથી, પરંતુ મનને શુદ્ધ કરવા માટે છે. ઉપવાસ દરમિયાન મનુષ્યનું મન વિચારોથી મુક્ત રહે છે, તે ભગવાનમાં લીન થઈ જાય છે અને તેની ભક્તિ વધે છે. આ વ્રતની શરૂઆતમાં જ એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વ્યક્તિએ પોતાના મનમાં સત્યની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તેણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે તે આજથી સત્ય બોલશે, સત્યનું પાલન કરશે, કોઈને હેતરશે નહીં, કોઈનું મન દુઃખી કરશે નહીં અને ધર્મની રાહ પર જ ચાલશે. આ પ્રતિજ્ઞા એ વ્રતની પાયાની દિવાલ છે. જો આ પ્રતિજ્ઞા ન લીધી હોય તો વ્રતનો મહિમા અધૂરો રહે છે. આ વ્રત માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે. જ્યારે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે, ત્યારે તેના મનમાં એક શાંતિ, એક આનંદ અને એક આશાનો સંચાર થાય છે.
તેને લાગે છે કે ભગવાન તેની સાથે છે, તેની રક્ષા કરશે, તેની ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તેને સંકટોમાંથી મુક્તિ આપશે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ તેના પરિવારને, પડોશીઓને, સમાજને પણ સકારાત્મક અસર કરે છે. જ્યાં આ વ્રત કરવામાં આવે છે ત્યાં એક પવિત્ર વાતાવરણ સર્જાય છે, જ્યાં સત્ય, શાંતિ અને ભક્તિનો પ્રસાર થાય છે. આ વ્રતની કથામાં ઘણી બધી નૈતિક શિક્ષણો છે, જે માનવીને જીવનમાં સરળતાથી સાચો માર્ગ બતાવે છે. આ કથામાં એવા ઘણા પાત્રો છે જેઓ સત્યનું પાલન કરે છે અને તેનાથી તેમને સફળતા, સમૃદ્ધિ અને સુખ મળે છે, જ્યારે કે જેઓ સત્યથી દૂર રહે છે તેમને દુઃખ, ગરીબી અને સંકટોનો સામનો કરવો પડે છે. આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે સત્ય એ જ સાચો ધર્મ છે, સત્ય એ જ સાચી ભક્તિ છે અને સત્ય એ જ સાચું વ્રત છે. જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે તેને ભગવાન કથાનો આરંભ ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ વચ્ચેના સંવાદથી થાય છે. એકવાર નારદ મુનિ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને મળવા ગયા હતા. ત્યાં તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ સંસારમાં માનવીઓ ઘણા સંકટોમાં ફસાય છે. તેમને ગરીબી, રોગ, દુઃખ, વિયોગ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને આ સંકટોમાંથી કઈ રીતે મુક્તિ મળી શકે? કઈ એવી સરળ પદ્ધતિ છે જેથી તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી શકે? ભગવાન વિષ્ણુએ મૃદુ મુખે હાસ્ય કરીને કહ્યું, હે નારદ, જો તારી ઈચ્છા છે કે માનવીઓ સંકટ મુક્ત થાય, સુખી થાય અને સમૃદ્ધ થાય, તો તું તેમને શ્રી સત્યનારાયણ વ્રતની કથા સંભળા. આ વ્રત એટલું શક્તિશાળી છે કે તે કોઈ પણ માનવીને તેના બધા દુઃખોમાંથી મુક્તિ આપી શકે છે. આ પ્રમાણે ભગવાને નારદ મુનિને આ વ્રતની વિગતવાર વાત કરી અને તેમને આ કથા પૃથ્વી પર પ્રસારિત કરવા માટે કહ્યું. નારદ મુનિ પૃથ્વી પર આવ્યા અને તેમણે આ વ્રતની કથા લોકોને સંભળાવી. ત્યારથી આ વ્રત લોકોમાં પ્રચલિત થયું. આ વ્રતની કથામાં ઘણા પ્રસંગો છે જે માનવીને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. પ્રથમ પ્રસંગમાં એક ગરીબ બ્રાહ્મણની વાત છે, જે ભૂખમરો અને ગરીબીમાં ત્રાસી ગયો હતો. તેને કોઈ કામ નહોતું, કોઈ પાસેથી ભીખ માંગવી પડતી હતી. એક દિવસ તે વિચારતો હતો કે હવે તો જીવન નકામું થઈ ગયું છે. આ જીવનમાં કોઈ સુખ નથી, કોઈ આશા નથી. આ વિચારોમાં જ તે એક મુનિની આશ્રમમાં પહોંચ્યો. મુનિએ તેની દયનીય સ્થિતિ જોઈ અને તેને પૂછ્યું, ભાઈ, તારું શું થયું? તું આટલો દુઃખી કેમ છે? બ્રાહ્મણે પોતાની વેદના વ્યક્ત કરી. મુનિએ તેને કહ્યું, તું ચિંતા ન કર. હું તને એક વ્રત કહું છું જે તારા બધા દુઃખોને દૂર કરશે. તું શ્રી સત્યનારાયણનું વ્રત પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખ, ઘરને સાફ કર, ભગવાનની પૂજા કર, કથા સાંભળ અને પ્રસાદ વહેંચ. આ વ્રતનો મહિમા એટલો છે કે તે તને ગરીબીમાંથી મુક્તિ આપશે. બ્રાહ્મણે મુનિની આજ્ઞા માની અને પછીની પૂર્ણિમાએ આ વ્રત કર્યું. તેણે ઉપવાસ રાખ્યો, પૂજા કરી, કથા સાંભળી અને પ્રસાદ વહેંચ્યો. ત્યારબાદ તેનું જીવન બદલાઈ ગયું. તેને નોકરી મળી, તેને ધન સંપત્તિ મળી, તેનું ઘર સુખી થયું. તે જાણે કે તેનું ભાગ્ય જ બદલાઈ ગયું. તેણે સમજ્યું કે ભગવાન સત્યનારાયણ તેની સાથે છે. આ પ્રસંગ દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. બીજો પ્રસંગ એક વેપારીનો છે જે સફળ હતો, પરંતુ એક દિવસ તેની દુકાન બંધ થઈ ગઈ, તેની પાસેથી બધું છીનવાઈ ગયું. તે ખૂબ દુઃખી થયો. તેને લાગ્યું કે હવે તેનું જીવન નષ્ટ થઈ ગયું. ત્યારે તેના મિત્રે તેને શ્રી સત્યનારાયણ વ્રત કરવાની સલાહ આપી. તેણે વ્રત કર્યું અને થોડા જ સમયમાં તેની દુકાન ફરી ખુલી, તેને નવા ગ્રાહકો મળ્યા અને તે ફરી સફળ થયો. આ પ્રસંગ દર્શાવે છે કે સંકટમાં પડેલા માનવીને પણ આ વ્રત બચાવી શકે છે.
ત્રીજો પ્રસંગ એક વિધવા સ્ત્રીનો છે, જેનું પતિ મૃત્યુ પામ્યો હતો અને તે એકલી પડી હતી. તેને કોઈ સહારો નહોતો. તેણે પણ આ વ્રત કર્યું અને તેને શાંતિ મળી, તેના પરિવારને સુખ મળ્યું. આ પ્રસંગ દર્શાવે છે કે આ વ્રત માત્ર સમૃદ્ધિ માટે જ નથી, પરંતુ માનસિક શાંતિ, આધ્યાત્મિક આનંદ અને પરિવારની સુરક્ષા માટે પણ છે. ચોથો પ્રસંગ એક રાજાનો છે, જેને રાજ્યમાં અશાંતિ હતી, લોકો દુઃખી હતા. તેણે પણ આ વ્રત કર્યું અને તેના રાજ્યમાં શાંતિ ફેલાઈ, લોકો સુખી થયા. આ પ્રસંગ દર્શાવે છે કે આ વ્રત માત્ર વ્યક્તિગત સુખ માટે જ નથી, પરંતુ સમાજની શાંતિ અને સમૃદ્ધિ માટે પણ છે. આ કથાના આ પ્રસંગો દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે સત્યનું પાલન કરવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને નિયમિત વ્રત કરવું એ જ સાચો ધર્મ છે. આ વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ તો વ્રત કરનારે સાફસપાટ વસ્ત્ર પહેરવા જોઈએ, ઘરને સાફ કરવું જોઈએ, પૂજાની જગ્યા શુદ્ધ કરવી જોઈએ. પૂજામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ. તેને ચંદન, ફૂલ, અક્ષત, નારિયેળ, મિષ્ટાન્ન, ફળ, પંચામૃત વડે અર્ચન કરવું જોઈએ. દીપક, ધૂપ, નાગચંપાની સુગંધ વડે વાતાવરણ પવિત્ર કરવું જોઈએ. કથા સાંભળવી જોઈએ. પૂજા પછી સત્યનારાયણ કથા સાંભળતી વખતે બધાએ મૌન રહેવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક સાંભળવી જોઈએ. કથા પછી ભોગ અર્પણ કરવો જોઈએ અને પછી પ્રસાદ વહેંચવો જોઈએ. પ્રસાદ માત્ર ઘરના લોકોને જ નહીં, પરંતુ પડોશીઓ, ગરીબો, બ્રાહ્મણો અને જરૂરતમંદોને પણ આપવો જોઈએ. આ વ્રતનો મહિમા એ છે કે તે માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એક સામાજિક એકતાનું પણ પ્રતીક છે. જ્યાં આ વ્રત કરવામાં આવે છે, ત્યાં લોકો એકબીજા સાથે મળે છે, વાતો કરે છે, પ્રસાદ શેર કરે છે અને સામાજિક બંધન મજબૂત થાય છે. આ વ્રત માત્ર હિન્દુઓ માટે જ નથી, પરંતુ કોઈ પણ ધર્મનો વ્યક્તિ જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો તેને પણ લાભ મળે છે. આ વ્રતનો મુખ્ય સંદેશ એ છે કે સત્ય એ જ સાચો ધર્મ છે, સત્ય એ જ સાચી ભક્તિ છે અને સત્ય એ જ સાચું વ્રત છે. જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે, તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. આ વ્રત માત્ર એક વખત કરવા માટે નથી, પરંતુ નિયમિત રીતે કરવા માટે છે. ઘણા લોકો દર મહિને પૂર્ણિમાએ આ વ્રત કરે છે. કોઈ વિશેષ ઈચ્છા પૂર્ણ થાય ત્યારે પણ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે માત્ર ધન સંપત્તિ મેળવવા માટે જ નથી, પરંતુ સમગ્ર જીવનને સફળ બનાવવા માટે છે. આ વ્રત કરતી વખતે વ્યક્તિએ પોતાના મનમાં એવી ભાવના રાખવી જોઈએ કે હું ભગવાનની કૃપા મેળવવા માટે આ વ્રત કરું છું, મારા પરિવારને સુખી બનાવવા માટે કરું છું, સમાજમાં શાંતિ ફેલાવવા માટે કરું છું. આ ભાવના જ આ વ્રતને સફળ બનાવે છે. આ વ્રતની કથા સાંભળતી વખતે મનુષ્યને એવો અનુભવ થાય છે કે ભગવાન તેની સાથે છે, તેની રક્ષા કરશે, તેની ઈચ્છાઓ પૂર્ણ કરશે. આ વ્રત માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે. જ્યારે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે, ત્યારે તેના મનમાં એક શાંતિ, એક આનંદ અને એક આશાનો સંચાર થાય છે. તેને લાગે છે કે ભગવાન તેની સાથે છે, તેની રક્ષા કરશે, તેની ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તેને સંકટોમાંથી મુક્તિ આપશે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ તેના પરિવારને, પડોશીઓને, સમાજને પણ સકારાત્મક અસર કરે છે. જ્યાં આ વ્રત કરવામાં આવે છે, ત્યાં એક પવિત્ર વાતાવરણ સર્જાય છે, જ્યાં સત્ય, શાંતિ અને ભક્તિનો પ્રસાર થાય છે. આ વ્રતની કથામાં ઘણી બધી નૈતિક શિક્ષણો છે, જે માનવીને જીવનમાં સરળતાથી સાચો માર્ગ બતાવે છે. આ કથામાં એવા ઘણા પાત્રો છે જેઓ સફળતા, પાલન કરે છે અને સુખ મળે છે, જ્યારે કે જેઓ સત્યથી દૂર રહે છે, તેમને દુઃખ, ગરીબી અને સંકટોનો સામનો કરવો પડે છે. આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે સત્ય એ જ સાચો ધર્મ છે,
સત્ય એ જ સાચી ભક્તિ છે અને સત્ય એ જ સાચું વ્રત છે. જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. આ વ્રતની કથાનો આરંભ ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ વચ્ચેના સંવાદથી થાય છે. એકવાર નારદ મુનિ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને મળવા ગયા હતા. ત્યાં તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ સંસારમાં માનવીઓ ઘણા સંકટોમાં ફસાય છે. તેમને ગરીબી, રોગ, દુઃખ, વિયોગ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને આ સંકટોમાંથી કઈ રીતે મુક્તિ મળી શકે? કઈ એવી સરળ પદ્ધતિ છે જેથી તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી શકે? ભગવાન વિષ્ણુએ મૃદુ મુખે હાસ્ય કરીને કહ્યું, હે નારદ, જો તારી ઈચ્છા છે કે માનવીઓ સંકટ મુક્ત થાય, સુખી થાય અને સમૃદ્ધ થાય, તો તું તેમને શ્રી સત્યનારાયણ વ્રતની કથા સંભળા. આ વ્રત એટલું શક્તિશાળી છે કે તે કોઈ પણ માનવીને તેના બધા દુઃખોમાંથી મુક્તિ આપી શકે છે. આ પ્રમાણે ભગવાને નારદ મુનિને આ વ્રતની વિગતવાર વાત કરી અને તેમને આ કથા પૃથ્વી પર પ્રસારિત કરવા માટે કહ્યું. નારદ મુનિ પૃથ્વી પર આવ્યા અને તેમણે આ વ્રતની કથા લોકોને સંભળાવી. ત્યારથી આ વ્રત લોકોમાં પ્રચલિત થયું. આ વ્રતની કથામાં ઘણા પ્રસંગો છે જે માનવીને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. પ્રથમ પ્રસંગમાં એક ગરીબ બ્રાહ્મણની વાત છે જે ભૂખમરો અને ગરીબીમાં ત્રાસી ગયો હતો. તેને કોઈ કામ નહોતું, કોઈ પાસેથી ભીખ માંગવી પડતી હતી. એક દિવસ તે વિચારતો હતો કે હવે તો જીવન નકામું થઈ ગયું છે. આ જીવનમાં કોઈ સુખ નથી, કોઈ આશા નથી. આ વિચારોમાં જ તે એક મુનિની આશ્રમમાં પહોંચ્યો. મુનિએ તેની દયનીય સ્થિતિ જોઈ અને તેને પૂછ્યું, ભાઈ, તારું શું થયું? તું આટલો દુઃખી કેમ છે? બ્રાહ્મણે પોતાની વેદના વ્યક્ત કરી. મુનિએ તેને કહ્યું, તું ચિંતા ન કર. હું તને એક વ્રત કહું છું જે તારા બધા દુઃખોને દૂર કરશે. તું શ્રી સત્યનારાયણનું વ્રત કર. પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખ, ઘરને સાફ કર, ભગવાનની પૂજા કર, કથા સાંભળ અને પ્રસાદ વહેંચ. આ વ્રતનો મહિમા એટલો છે કે તે તને ગરીબીમાંથી મુક્તિ આપશે. બ્રાહ્મણે મુનિની આજ્ઞા માની અને પછીની પૂર્ણિમાએ આ વ્રત કર્યું. તેણે ઉપવાસ રાખ્યો, પૂજા કરી, કથા સાંભળી અને પ્રસાદ વહેંચ્યો. ત્યારબાદ તેનું જીવન બદલાઈ ગયું. તેને નોકરી મળી, તેને ધન સંપત્તિ મળી, તેનું ઘર સુખી થયું. તે જાણે કે તેનું ભાગ્ય જ બદલાઈ ગયું. તેણે સમજ્યું કે ભગવાન સત્યનારાયણ તેની સાથે છે. આ પ્રસંગ દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. બીજો પ્રસંગ એક વેપારીનો છે જે સફળ હતો, પરંતુ એક દિવસ તેની દુકાન બંધ થઈ ગઈ. તેની પાસેથી બધું છીનવાઈ ગયું. તે ખૂબ દુઃખી થયો. તેને લાગ્યું કે હવે તેનું જીવન નષ્ટ થઈ ગયું. ત્યારે તેના મિત્રે તેને શ્રી સત્યનારાયણ વ્રત કરવાની સલાહ આપી. તેણે વ્રત કર્યું અને થોડા જ સમયમાં તેની દુકાન ફરી ખુલી. તેને નવા ગ્રાહકો મળ્યા અને તે ફરી સફળ થયો. આ પ્રસંગ દર્શાવે છે કે સંકટમાં પડેલા માનવીને પણ આ વ્રત બચાવી શકે છે. ત્રીજો પ્રસંગ એક વિધવા સ્ત્રીનો છે જેનું પતિ મૃત્યુ પામ્યો હતો અને તે એકલી પડી હતી. તેને કોઈ સહારો નહોતો. તેણે પણ આ વ્રત કર્યું અને તેને શાંતિ મળી, તેના પરિવારને સુખ મળ્યું. આ પ્રસંગ દર્શાવે છે કે આ વ્રત માત્ર સમૃદ્ધિ માટે જ નથી, પરંતુ માનસિક શાંતિ, આધ્યાત્મિક આનંદ અને પરિવારની સુરક્ષા માટે પણ છે. ચોથો પ્રસંગ એક રાજાનો છે જેને રાજ્યમાં અશાંતિ હતી, લોકો દુઃખી હતા. તેણે પણ આ વ્રત કર્યું અને તેના રાજ્યમાં શાંતિ ફેલાઈ, લોકો સુખી થયા. આ પ્રસંગ દર્શાવે છે કે આ વ્રત માત્ર વ્યક્તિગત સુખ માટે જ નથી, પરંતુ સમાજની શાંતિ અને સમૃદ્ધિ માટે પણ છે.
આ કથાના આ પ્રસંગો દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે સત્યનું પાલન કરવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને નિયમિત વ્રત કરવું એ જ સાચો ધર્મ છે. આ વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ તો વ્રત કરનારે સાફસપાટ વસ્ત્ર પહેરવા જોઈએ, ઘરને સાફ કરવું જોઈએ, પૂજાની જગ્યા શુદ્ધ કરવી જોઈએ. પૂજામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ. તેને ચંદન, ફૂલ, અક્ષત, નારિયેળ, મિષ્ટાન્ન, ફળ, પંચામૃત વડે અર્ચન કરવું જોઈએ. દીપક, ધૂપ, નાગચંપાની સુગંધ વડે વાતાવરણ પવિત્ર કરવું જોઈએ. પૂજા પછી સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ. કથા સાંભળતી વખતે બધાએ મૌન રહેવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક સાંભળવી જોઈએ. કથા પછી ભોગ અર્પણ કરવો જોઈએ અને પછી પ્રસાદ વહેંચવો જોઈએ. પ્રસાદ માત્ર ઘરના લોકોને જ નહીં, પરંતુ પડોશીઓ, ગરીબો, બ્રાહ્મણો અને જરૂરતમંદોને પણ આપવો જોઈએ. આ વ્રતનો મહિમા એ છે. તે માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એક સામાજિક એકતાનું પણ પ્રતીક છે. જ્યાં આ વ્રત કરવામાં આવે છે, ત્યાં લોકો એકબીજા સાથે મળે છે, વાતો કરે છે, પ્રસાદ શેર કરે છે અને સામાજિક બંધન મજબૂત થાય છે. આ વ્રત માત્ર હિન્દુઓ માટે જ નથી, પરંતુ કોઈ પણ ધર્મનો વ્યક્તિ જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો તેને પણ લાભ મળે છે. આ વ્રતનો મુખ્ય સંદેશ એ છે કે સત્ય એ જ સાચો ધર્મ છે, સત્ય એ જ સાચી ભક્તિ છે અને સત્ય એ જ સાચું વ્રત છે. જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. આ વ્રત માત્ર એક વખત કરવા માટે નથી, પરંતુ નિયમિત રીતે કરવા માટે છે. ઘણા લોકો દર મહિને પૂર્ણિમાએ આ વ્રત કરે છે. કોઈ વિશેષ ઈચ્છા પૂર્ણ થાય ત્યારે પણ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે માત્ર ધન સંપત્તિ મેળવવા માટે જ નથી, પરંતુ સમગ્ર જીવનને સફળ બનાવવા માટે છે. આ વ્રત કરતી વખતે વ્યક્તિએ પોતાના મનમાં એવી ભાવના રાખવી જોઈએ કે હું ભગવાનની કૃપા મેળવવા માટે આ વ્રત કરું છું, મારા પરિવારને સુખી બનાવવા માટે કરું છું, સમાજમાં શાંતિ ફેલાવવા માટે કરું છું. આ ભાવના જ આ વ્રતને સફળ બનાવે છે. આ વ્રતની કથા સાંભળતી વખતે મનુષ્યને એવો અનુભવ થાય છે કે ભગવાન તેની સાથે છે, તેની રક્ષા કરશે, તેની ઈચ્છાઓ પૂર્ણ કરશે. આ વ્રત માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે. જ્યારે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે ત્યારે તેના મનમાં એક શાંતિ, એક આનંદ અને એક આશાનો સંચાર થાય છે. તેને લાગે છે કે ભગવાન તેની સાથે છે, તેની રક્ષા કરશે, તેની ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તેને સંકટોમાંથી મુક્તિ આપશે. આ વ્રતનો મહિમા એટલો છે કે તે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ તેના પરિવારને, પડોશીઓને, સમાજને પણ સકારાત્મક અસર કરે છે. જ્યાં આ વ્રત કરવામાં આવે છે ત્યાં એક પવિત્ર વાતાવરણ સર્જાય છે, જ્યાં સત્ય, શાંતિ અને ભક્તિનો પ્રસાર થાય છે. આ વ્રતની કથામાં ઘણી બધી નૈતિક શિક્ષણો છે, જે માનવીને જીવનમાં સરળતાથી સાચો માર્ગ બતાવે છે. આ કથામાં એવા ઘણા પાત્રો છે જેઓ સત્યનું પાલન કરે છે અને તેનાથી તેમને સફળતા, સમૃદ્ધિ અને સુખ મળે છે, જ્યારે કે જેઓ સત્યથી દૂર રહે છે તેમને દુઃખ, ગરીબી અને સંકટોનો સામનો કરવો પડે છે. આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે સત્ય એ જ સાચો ધર્મ છે, સત્ય એ જ સાચી ભક્તિ છે અને સત્ય એ જ સાચું વ્રત છે. જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. આ વ્રતની કથાનો આરંભ ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ વચ્ચેના સંવાદથી થાય છે. એકવાર નારદ મુનિ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને મળવા ગયા હતા. ત્યાં તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવન, આ સંસારમાં માનવીઓ ઘણા સંકટોમાં ફસાય છે. તેમને ગરીબી, રોગ, દુઃખ, વિયોગ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને આ સંકટોમાંથી કઈ રીતે મુક્તિ મળી શકે?
કઈ એવી સરળ પદ્ધતિ છે જેથી તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી શકે? ભગવાન વિષ્ણુએ મૃદુ મુખે હાસ્ય કરીને કહ્યું, હે નારદ, જો તારી ઈચ્છા છે કે માનવીઓ સંકટમુક્ત થાય, સુખી થાય અને સમૃદ્ધ થાય, તો તું તેમને શ્રી સત્યનારાયણ વ્રતની કથા સંભળા. આ વ્રત એટલું શક્તિશાળી છે કે તે કોઈ પણ માનવીને તેના બધા દુઃખોમાંથી મુક્તિ આપી શકે છે. આ પ્રમાણે ભગવાને નારદ મુનિને આ વ્રતની વિગતવાર વાત કરી અને તેમને આ કથા પૃથ્વી પર પ્રસારિત કરવા માટે કહ્યું. નારદ મુનિ પૃથ્વી પર આવ્યા અને તેમણે આ વ્રતની કથા લોકોને સંભળાવી. ત્યારથી આ વ્રત લોકોમાં પ્રચલિત થયું. આ વ્રતની કથામાં ઘણા પ્રસંગો છે જે માનવીને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. પ્રથમ પ્રસંગમાં એક ગરીબ બ્રાહ્મણની વાત છે જે ભૂખમરો અને ગરીબીમાં ત્રાસી ગયો હતો. તેને કોઈ કામ નહોતું, કોઈ પાસેથી ભીખ માંગવી પડતી હતી. એક દિવસ તે વિચારતો હતો કે હવે તો જીવન નકામું થઈ ગયું છે. આ જીવનમાં કોઈ સુખ નથી, કોઈ આશા નથી. આ વિચારોમાં જ તે એક મુનિની આશ્રમમાં પહોંચ્યો. મુનિએ તેની દયનીય સ્થિતિ જોઈ અને તેને પૂછ્યું, ભાઈ, તારું શું થયું? તું આટલો દુઃખી કેમ છે? બ્રાહ્મણે પોતાની વેદના વ્યક્ત કરી. મુનિએ તેને કહ્યું, તું ચિંતા ન કર. હું તને એક વ્રત કહું છું જે તારા બધા દુઃખોને દૂર કરશે. તું શ્રી સત્યનારાયણનું વ્રત કર. પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખ, ઘરને સાફ કર, ભગવાનની પૂજા કર, કથા સાંભળ અને પ્રસાદ વહેંચ. આ વ્રતનો મહિમા એટલો છે કે તે તને ગરીબીમાંથી મુક્તિ આપશે. બ્રાહ્મણે મુનિની આજ્ઞા માની અને પછીની પૂર્ણિમાએ આ વ્રત કર્યું. તેણે ઉપવાસ રાખ્યો, પૂજા કરી, કથા સાંભળી અને પ્રસાદ વહેંચ્યો. ત્યારબાદ તેનું જીવન બદલાઈ ગયું. તેને નોકરી મળી, તેને ધન સંપત્તિ મળી, તેનું ઘર સુખી થયું. તે જાણે કે તેનું ભાગ્ય જ બદલાઈ ગયું. તેણે સમજ્યું કે ભગવાન સત્યનારાયણ તેની સાથે છે. આ પ્રસંગ દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. બીજો પ્રસંગ એક વેપારીનો છે જે સફળ હતો, પરંતુ એક દિવસ તેની દુકાન બંધ થઈ ગઈ. તેની પાસેથી બધું છીનવાઈ ગયું. તે ખૂબ દુઃખી થયો. તેને લાગ્યું કે હવે તેનું જીવન નષ્ટ થઈ ગયું. ત્યારે તેના મિત્રે તેને શ્રી સત્યનારાયણ વ્રત કરવાની સલાહ આપી. તેણે વ્રત કર્યું અને થોડા જ સમયમાં તેની દુકાન ફરી ખુલી. તેને નવા ગ્રાહકો મળ્યા અને તે ફરી સફળ થયો. આ પ્રસંગ દર્શાવે છે કે સંકટમાં પડેલા માનવીને પણ આ વ્રત બચાવી શકે છે. ત્રીજો પ્રસંગ એક વિધવા સ્ત્રીનો છે જેનું પતિ મૃત્યુ પામ્યો હતો અને તે એકલી પડી હતી. તેને કોઈ સહારો નહોતો. તેણે પણ આ વ્રત કર્યું અને તેને શાંતિ મળી, તેના પરિવારને સુખ મળ્યું. આ પ્રસંગ દર્શાવે છે કે આ વ્રત માત્ર સમૃદ્ધિ માટે જ નથી, પરંતુ માનસિક શાંતિ, આધ્યાત્મિક આનંદ અને પરિવારની સુરક્ષા માટે પણ છે. ચોથો પ્રસંગ એક રાજાનો છે જેને રાજ્યમાં અશાંતિ હતી, લોકો દુઃખી હતા. તેણે પણ આ વ્રત કર્યું અને તેના રાજ્યમાં શાંતિ ફેલાઈ, લોકો સુખી થયા. આ પ્રસંગ દર્શાવે છે કે આ વ્રત માત્ર વ્યક્તિગત સુખ માટે જ નથી, પરંતુ સમાજની શાંતિ અને સમૃદ્ધિ માટે પણ છે. આ કથાના આ પ્રસંગો દ્વારા એ સંદેશ આપવામાં આવે છે કે સત્યનું પાલન કરવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને નિયમિત વ્રત કરવું એ જ સાચો ધર્મ છે. આ વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ તો વ્રત કરનારે સાફસપાટ વસ્ત્ર પહેરવા જોઈએ, ઘરને સાફ કરવું જોઈએ, પૂજાની જગ્યા શુદ્ધ કરવી જોઈએ. પૂજામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ. તેને ચંદન, ફૂલ, અક્ષત, નારિયેળ, મિષ્ટાન્ન, ફળ, પંચામૃત વડે અર્ચન કરવું જોઈએ. દીપક, ધૂપ, નાગચંપાની સુગંધ વડે વાતાવરણ પવિત્ર કરવું જોઈએ. પૂજા પછી સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ.
કથા સાંભળતી વખતે બધાએ મૌન રહેવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક સાંભળવી જોઈએ. કથા પછી ભોગ અર્પણ કરવો જોઈએ અને પછી પ્રસાદ વહેંચવો જોઈએ. પ્રસાદ માત્ર ઘરના લોકોને જ નહીં, પરંતુ પડોશીઓ, ગરીબો, બ્રાહ્મણો અને જરૂરતમંદોને પણ. સત્યનું પાલન કરે છે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. આ વ્રતની કથાનો આરંભ ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ વચ્ચેના સંવાદથી થાય છે. એકવાર નારદ મુનિ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને મળવા ગયા હતા. ત્યાં તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ સંસારમાં માનવીઓ ઘણા સંકટોમાં ફસાય છે. તેમને ગરીબી, રોગ, દુઃખ, વિયોગ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને આ સંકટોમાંથી કઈ રીતે મુક્તિ મળી શકે? કઈ એવી સરળ પદ્ધતિ છે જેથી તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી શકે? ભગવાન વિષ્ણુએ મૃદુ મુખે હાસ્ય કરીને કહ્યું, હે નારદ, જો તારી ઈચ્છા છે કે માનવીઓ સંકટ મુક્ત થાય, સુખી થાય અને સમૃદ્ધ થાય, તો તું તેમને શ્રી સત્યનારાયણ વ્રતની કથા સંભળા. આ વ્રત એટલું શક્તિશાળી છે કે તે કોઈ પણ માનવીને તેના બધા દુઃખોમાંથી મુક્તિ આપી શકે છે. આ પ્રમાણે ભગવાને નારદ મુનિને આ વ્રતની વિગતવાર વાત કરી અને તેમને આ કથા પૃથ્વી પર પ્રસારિત કરવા માટે કહ્યું. નારદ મુનિ પૃથ્વી પર આવ્યા અને તેમણે આ વ્રતની કથા લોકોને સંભળાવી. ત્યારથી આ વ્રત લોકોમાં પ્રચલિત થયું. આ વ્રતની કથામાં ઘણા પ્રસંગો છે જે માનવીને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. પ્રથમ પ્રસંગમાં એક ગરીબ બ્રાહ્મણની વાત છે જે ભૂખમરો અને ગરીબીમાં ત્રાસી ગયો હતો. તેને કોઈ કામ નહોતું, કોઈ પાસેથી ભીખ માંગવી પડતી હતી. એક દિવસ તે વિચારતો હતો કે હવે તો જીવન નકામું થઈ ગયું છે. આ જીવનમાં કોઈ સુખ નથી, કોઈ આશા નથી. આ વિચારોમાં જ તે એક મુનિની આશ્રમમાં પહોંચ્યો. મુનિએ તેની દયનીય સ્થિતિ જોઈ અને તેને પૂછ્યું, ભાઈ, તારું શું થયું? તું આટલો દુઃખી કેમ છે? બ્રાહ્મણે પોતાની વેદના વ્યક્ત કરી. મુનિએ તેને કહ્યું, તું ચિંતા ન કર. હું તને એક વ્રત કહું છું જે તારા બધા દુઃખોને દૂર કરશે. તું શ્રી સત્યનારાયણનું વ્રત કર. પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખ, ઘરને સાફ કર, ભગવાનની પૂજા કર, કથા સાંભળ અને પ્રસાદ વહેંચ. આ વ્રતનો મહિમા એટલો છે કે તે તને ગરીબીમાંથી મુક્તિ આપશે.